શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું સ્ટિચિંગ કરવાના છે, જે હું તમને બે પાર્ટમાં શીખવાડીશ। આપણે બોટનેક કરી છે, એટલે એક પાર્ટ હું તમને આગળનું શીખવાડીશ અને એક પાર્ટ હું તમને પાછળનું શીખવાડીશ, જેથી વિડીયો પણ મોટો ન થાય અને તમને સમજવામાં પણ મજા આવે। ચાલો આપણે સ્ટિચ કરવાનું શરૂ કરીએ। આ જે પ્રિન્સેસ કટના સાઈડના ભાગ આવે છે તે છે। આપણે હું ઘણા નીચેથી પણ પટ્ટી મૂકતા હોય છે, પણ આપણે નીચેથી નથી મૂકવી, આપણે અહીંયાથી પલટાવશું, અહીંથી મૂકીને આપણે પલટાવશું। ચાલો આપણે સ્ટિચ કરવાનું શરૂ કરીએ। જ્યારે પણ આપણે કટ કરીએ ત્યારે અડધો અડધો ઇંચ વધારે રાખવું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। હવે આપણે પલટાવીશું, અહીંયા પણ એક ધારી મારી લેશું। હવે આ બંને કાપડને આમ જવા દેવાના છે અને પાછી એક અહીંયા ધારી મારવાની છે। હવે અહીંયાથી લઈને આપણે અહીંયા સુધી સિલાઈ મારવાની છે। આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો છે। હવે જે આ વધારાનું છે તે બધું આપણે કટ કરી લેશું। આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો છે। હવે બીજા પાર્ટને આપણે આ રીતે તૈયાર કરી લેશું। આપણા આ બે પાર્ટ તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે ગળાવાળો વચ્ચેનો ભાગ આવે તેને આપણે તૈયાર કરીશું। આપણે આગળ પણ બોટનેક જ છે, પણ આમાં તમે જે શેપ આપવું હોય તે આપી શકો છો, કારણ કે આમાં આપણે આગળ આઈ હૂકની પટ્ટી કરવાના છીએ, એટલે આ ગળાની જે પહોળાઈ છે તે અડધો ઇંચ જેટલી આટલી ઘટી જશે આમાંથી, આપણે આઈ હૂકની પટ્ટી કરશું ત્યારે। એટલે આપણે જે આગળનું ગળું રાખવું છે ને તે આપણે અહીંથી 6નું રાખીશું। હવે આપણે તેનું ચોરસ બોક્સ દોરી લઈએ એક। હવે આ છે તેટલું આપણે મેજર કરી લેશું। આ આપણું 4.5 આવે છે, અહીંયા પણ આપણે 4.5 લઈ લેશું। હવે આપણે અહીંયા ગળાનો શેપ આપી દેશું। તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો, પણ હું તો આમાં બહુ સિમ્પલ જ શેપ આપું છું। આપણે અહીંથી આમ કરવાનું છે અને અહીંથી લઈને અહીંયા સુધી આમ કરવાનું છે, તમે જોઈ શકો છો। આપણે આ રીતનો શેપ આપી છે। હવે આપણે આને અહીંથી સાઈડમાંથી ચાપ સિલાઈ જેટલું રાખીને કટ કરી લેશું। આ તમે જોઈ શકો છો આપણું ગળું તૈયાર થઈ ગયું છે। જ્યારે આપણું ગળું સ્ટીચ થશે ત્યારે અહીંથી જ આવશે। ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ। હવે આપણે આ ડિઝાઇનમાં સિલાઈ મારવાની છે અને નીચે મારવાની છે, જેથી આપણું ગળું અને નીચેનો ભાગ બે એકસાથે પલટી જશે। ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ। અને આ ટાચણી તમારે આ રીતના ભરાવી, જ્યારે આ રીતની સાડીનું કાપડ હોય ત્યારે, જેથી તે ખસે નહીં કાપડ। હવે આપણે નીચે સિલાઈ કરી લેશું। આપણી બંને જગ્યાએ સિલાઈ થઈ ગઈ છે। હવે તેને આપણે કટ કરી લેશું। હવે આપણે આ જે ટાચણી છે તેને કાઢી લેશું અને આપણે આને પલટાવી લેશું। આપણું સ્ટીચ આ થઈ ગયું છે કમ્પ્લીટ। હવે આપણું આ પલટી ગયું છે। હવે તેને
આપણે આમ કરી અને અહીંયા ધારી મારવાની છે, તે આપણે મારી લેશું. ધારી મારો ત્યારે જે આપણા પોઈન્ટ હોય છે તેને હાથથી અથવા તો ડિસ્મિસની મદદથી સરસ મજાના પોઈન્ટ કાઢી લેવાના. ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ. હવે આપણે નીચેથી પણ સ્ટીચ કરી લેશું. હવે આ બે સાઈડમાંથી સ્ટીચ કરી લેશું. હવે આપણે એક સાઈડ આ ભાગ આવશે, એક સાઈડ આ ભાગ આવશે. આપણે તેને સ્ટીચ કરી લઈએ, પછી આપણે આમાં પાઇપિંગ મૂકીશું. અહીંયા એક આપણે કાપો છે, એક કાપો આપણે અહીંયા છે નિશાન, તે પહેલાં આપણે કાપાનું નિશાન કરી લેવાનું હોય છે, એટલે આપણને ખબર પડે કે આપણું ફિટિંગ છે તે બરાબર જ આવશે. હવે એક સાઈડ આપણી સિલાઈ થઈ ગઈ છે, આ સાઈડ પણ આપણે આવી રીતે કરી લેશું. હવે આમાં બે ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આમાં આગળ આઈ હૂક કરવાના છે, એટલે પહેલાં આપણે વચ્ચે સિલાઈ મારી અને જે બે ભાગ છે તેને કટ કરી અને પછી પાઇપિંગ લગાવીશું. તમે જોઈ શકો છો આ મેં 3 સિલાઈ લગાવી છે. હવે આમાં વચ્ચેની સિલાઈ છે તેને આપણે કટ કરી લેશું. હવે આપણે આમાં પાઇપિંગ લગાવી લઈશું. પાઇપિંગ મારી પાસે રેડી છે, હું તમને પાઇપિંગ બનાવતા પણ શીખવાડીશ, પણ આમાં એને રેડી પાઇપિંગનું જે મારા કસ્ટમર છે તેને મને કીધું છે આપણે પાઇપિંગ લગાવી લઈએ. ચાલો આપણા એક પાર્ટમાં પાઇપિંગ લાગી ગઈ છે. હવે આપણે બીજા પાર્ટમાં પણ આવી રીતે લગાવી દઈશું. હવે આપણે આ બે પટ્ટી લીધી છે, આઈ હૂકની પટ્ટી લીધી છે, આ આપણે હૂકની પટ્ટી છે, આ આપણે આઈની પટ્ટી છે. હવે આજે ખાસ મારે બે વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે જો હું તમને બે વિડીયો બનાવું તો તમને સરસ સમજાવી શકું. આ આપણે 2 ઇંચની લીધી છે ને આ આપણે 3 ઇંચની લીધી છે. તમે આ 1.5 ને 2.5 પણ લઈ શકો છો, એમાં કાંઈ વાંધો નથી. હવે આ આપણી હૂકવાળી પટ્ટી છે, હૂકવાળી પટ્ટી છે તેને આ રીતના આપણે વાળી લેશું. અને એ પણ હું તમને કહું કે આપણે જે આઈ હૂકની પટ્ટી છે ને તેમાં હૂકવાળી પટ્ટી છે એ આપણે ડાબી સાઈડ આવે. ડાબી સાઈડ એટલે હવે તમને હું આપણી કાઠિયાવાડી ભાષામાં સમજાવું ને તો જે સાઈડ તમે નાકમાં દાણો નથડી પહેરતા હોય એ સાઈડ હૂક આવે, અને જો ગાજ કરતા હોય તો એ સાઈડ ગાજ આવે. એ તમે ખાસ યાદ રાખજો. પાછું એમાં એવું છે કે મારે તો અહીંયા ક્લાસીસમાં છોકરીઓ યુપીને એ સાઈડથી જે લોકો પહેરે છે ને એ લોકોને પાછું ઊંધું હોય છે. એને આપણે કેમ કે આપણે ડાબી સાઈડ આવે છે એમ એને આ હૂકવાળી પટ્ટી હોય જમણી સાઈડ, પણ આપણે ગુજરાતમાં તો આપણે આઈ હૂકની પટ્ટી આ જ રીતના બને છે. આ નાની પટ્ટી ડાબી સાઈડ એટલે કે હૂકવાળી પટ્ટી નાની સાઈડ આવે છે, અને જ્યાં મોટી પટ્ટી છે જે આઈવાળી તે જમણી સાઈડ. અને જો તમે ગાજ બટન કરતા હોય તો આપણે નાની પટ્ટીમાં ગાજ આવે છે, એટલે કે ડાબી સાઈડમાં ગાજ આવે છે અને જમણી સાઈડમાં બટન આવે છે. હજી પણ તમને ન સમજાય તો મને કમેન્ટમાં કહેજો. હજી હું તમને એકવાર પર્સનલ વિડીયો બનાવીને સમજાવીશ, પણ આ તો તમને સમજાઈ જ ગયું હશે એટલે તમને એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે યાદ રાખજો, આ આપણે હૂકવાળી પટ્ટી છે, આ આપણી આઈવાળી પટ્ટી છે, આ આપણે દાણો કે નથડી પહેરતા હશું એ ડાબી સાઈડ આવશે ને આ આપણું જમણી સાઈડ આવશે. પહેલા આપણે જે ડાબી સાઈડ આવે છે ને તેનું આપણે બનાવી છીએ. ધારી લગાવી લીધી છે, આ તમે જોઈ શકો છો આપણો ડાબી સાઈડનો ભાગ છે. ઉપરથી આપણે નીચેથી વાળવાનું છે, આટલું વાળવાનું છે. એક અહીંયા હું લઈશ, જ્યારે હું સ્ટીચ લઈશ ત્યારે હું નહીં બોલું, પછી વિડીયો બહુ થઈ જાય છે સ્પીડમાં પડે એટલે આપણે જોજો અહીંયા ન મારો તો પણ ચાલશે. આપણે અહીંથી હવે આપણે
આને આવી અને એક ધારી દઈશું. જે આપણે હૂક પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આઈની પટ્ટી તૈયાર કરશું. તેમાં મેં નીચે ધારી સિલાઈ મારી લીધી છે. હવે આપણે એક સિલાઈ અહીંયા મારી લેશું ધારી. આ આપણી આઈ પટ્ટી છે. આપણે ઓલું જે હૂક પટ્ટી હતી તે ડાબી સાઈડ હતી. હવે આ છે આપણી આઈ પટ્ટી, એટલે આ આપણે જમણી સાઈડ આવશે. હવે આપણે આને આ રીતના કરશું અને અહીંથી અહીંયા સુધી સ્ટીચ કરવાનું છે. અહીંથી લઈને અહીંયા સુધી. હવે આપણે આ રીતના પલટાવીને એક ધારી સિલાઈ મારી દઈશું. હવે આમાં આમ સિલાઈ નથી મારવાની. હવે મેં તમને કીધું હતું કે આમાં આપણે આઈ કરવાની છે, એટલે એ પણ આપણે મશીનમાં જ કરીશું. એટલે આને આપણે અહીંયા સુધી લઈ લેશું. વચ્ચોવચ્ચ આપણે મોટી સિલાઈ કરી નાખવાની છે. હવે વચ્ચોવચ્ચ એક મોટી સિલાઈ મારી દઈશું આપણે. હવે આપણે આમાં નિશાન કરી લેશું. હવે આ કેવી રીતના કરવું તે મેં તમને મારા શોર્ટ વિડીયોમાં સમજાવ્યું છે, તેમાંથી તમે જોઈ લેજો. તમને પ્રિન્સેસ કટના આગળના ભાગને સ્ટીચ કરતા શીખવાડ્યો છે. હવે પાછળ આપણે બોટનેક કરવાનું છે, તે હું તમને બીજા પાર્ટમાં શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.